દરોડા દરમિયાન નકલી લાઇઝોલ ફ્લોર ક્લીનર, હાર્પિક અને સનસિલ્ક શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પાસે માલના વેચાણ સંબંધિત કોઈ અધિકૃત દસ્તાવેજો ન હતા. તપાસમાં સામે આવ્યું છે કે ખાલી કેન અને બ્રાન્ડેડ સ્ટીકરો ઉત્તર પ્રદેશથી મંગાવી સ્થાનિક સ્તરે સસ્તું લૂઝ મટીરિયલ ભરી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સંબંધિત કંપનીઓને જાણ કરી છે અને આ આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય વેપારીઓ તેમજ ઉત્તર પ્રદેશના સપ્લાયરોની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ માહિતીના આધારે જોડવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે. પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું. પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે આનું વેચાણ ઓનલાઈન અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવતું. તે અલગ અલગ કંપનીના અધિકૃત અધિકારી વ્યક્તિને જાણ કરવામાં આવેલ છે, જે આવી હતી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં